તો એ જગ્યાએ હનુમાન દાદા મંદિરે ડુંગરમાં આખું મંદિર છે આપણે જે તો આપણે જવાનું છે ને મોટામાં છોકરો છે અને આપણા દાદા આવવાના છે તો આપણે ભાઈડા પરવારી ગયા ને આ બધા ફિલ્ડિંગ ઉપર જોવા આ ઘાટે ઓપનર આપણે ઓપનર બાકી છે હજી પણ વાંધો ને એવી મને કુદરતી વરદાન મળ્યું તો મળ્યું એમાં તો કોઈનું હાલે નહીં એટલે ભાઈડો થાય ને ઉભા હતા યાર જરાક પાણી બાણી પીતા જઈએ જ્યાં એકદમ બોરું પાણી ઘેર નો સર પૂગી આપણે જઈએ અંદર હનુમાન દાદા મંદિરે જો હેલો ભાઈ તો પૂગી ઘરે અને ભારી મજા આવી ગઈ જોબરવાની હો ભાઈ જમાટ આવી ગઈ ભાઈ ઝાડવા આવ્યા હું હાલો ભાઈ તો રામ રામ ને જય નથરાજ કેમ છો બધા મજામાં હસતા ખેલતા હોય ને રાજી હોય આજ તો સવારના પણ આપણે ઉઠી ગયા આજે આપણે જવાનું છે બહાર કારણ કે આપણે એક નૂતરું આવ્યું વાહ ઓછી તને નૂતરું આવ્યું એટલે આપણે જવાનું છે આજે બહાર આજે મજૂર પણ નથી આવ્યા એટલે કંઈ ઉપાધિ જેવું છે નહીં અને આપણે જવાનું છે રાણાવાવ બાજુ ત્યાં આપણે આગળ એક હનુમાન દાદાનું મંદિર છે તો એ જગ્યાએ હનુમાન દાદા મંદિરે ડુંગરમાં આખું મંદિર છે આપણે જે રાણાવાવથી આપણે 3 પાટિયા રોડ જાય છે ને લાલપુર બાજુ 3 પાટિયા ભાણવરી બાજુ એ રોડ ઉપર હનુમાન દાદાને એક જૂનું મંદિર છે ને ત્યાં આપણે એક પ્રોગ્રામ રાખેલો છે આપણે નહીં ટૂંકમાં આપણે હગાઈએ તો નૂતરું આવ્યું તો ત્યાં જવાનું છે જમવાનો પ્રોગ્રામ છે બીજો આગળ ઘણો બધો પ્રોગ્રામ છે તો ત્યાં જાય તો ખબર પડે શું પ્રોગ્રામ છે શું નથી તો આપણે જવાનું છે ને મોટામાં છોકરો છે અને આપણા દાદા આવવાના છે તો આપણે 3-4 જણા જવાના છે તો ચલિए शुरू करते हैं આપણે નાઈ ધોઈ અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે હવાના પોરમાં ઉઠ્યા ભેગું નાવું પડ્યું ભાઈ અને આ જો લુગડા પહેરી લીધા આ એક ટી શર્ટ માગ્યું પડ્યું તો પાટલું જ મારું હે તો પહેરી લીધું અને હવે આપણે નીકળીએ મોડું નથી કરવું કારણ કે મોડું કશું તો આપણે ત્યાં ક્યારે પૂગ્યું અને જવાનું છે મોટો લઈને આપણે 3-4 જણા હે તો વહેલા નીકળીએ અને પછી ત્યાં જઈને કરીએ જમાવટ તમને આગળ અપડેટ આપતો રહે અને મોજું કરાવતો રહે બરોબર તો હાલો આપણે હવે નીકળીએ કાયદેસર વહીવટ કરી અને આપણે ભાઈડા પરવારી ગયા ને આ બધા ફિલ્ડિંગ ઉપર જોવા આ ઘાટે ઓપનર આપણે ઓપનર બાકી છે હજી આ ભાઈ ગલા હારે છે આને જાજીના પડ્યા બધા આપણે કુદરતી ભગવાનની દયા છે વેલેરો પરવારી જાય ઓટોમેટિક હું હોય રામ જાણે પણ વાંધો ને એવી મને કુદરતી વરદાન મળ્યું તો મળ્યું એમાં તો કોઈનું હાલે નહીં એટલે ભાઈડો વહેલો જ પરવારી દે ભલે ને ગમે માગી રાગીને ભેગું કરી લઉં ગમે એમ કરી હાલ હાલ આપણે નીકળીએ તમારે જેવું છે થોડુંક ભાઈ તો નીકળી ગયા અને ઉભા હું પાણી હતું ને જરાક હાથ પગ ધોઈ લઈએ જોઈ લઈએ પાણી હાબા ઉભી રહ્યું હતું અને ધીરે ધીરે મોટર ગાડી વાંચી થાય ને ઉભા હતા યાર જરાક પાણી બાણી પીતા જઈએ જ્યાં એકદમ બોરું પાણી ઘેર નો સર મીઠું હોય ત્યારે હકર જેવું તમે જરાક હાથ પગ ધોઈ લઈએ અને ઉભા હતા હાલો હવે નીકળીએ તડકો બહુ છે ધીરે ધીરે આપણે જઈએ અંદર હનુમાન દાદાના મંદિરે જો દર્શન કરી લઈએ અને જઈએ અંદર બરોબર ઘરે અને ભારી મજા આવી ગઈ જોબરવાની ભાઈ જમાટ આવી ગઈ ભાઈ ઝાડવા આવ્યા હું હનુમાન બાપાનું મંદિર ઉઠવાનું બેહવાની જમાટ આવી ગઈ પાછા ઘેર પૂગેવાની જઈએ ઘણી ધીરે ઘેર આપણા હાઈવે ઉપર થઈને પડ્યા જાય જોબરવાની બાકી મજા આવી ગઈ પૂડીઓ ને ચટણી ખમણ તારે ઓલો કામ કીએ ખીર ને તારે જમાટ વાળી ઉઠી ભારી મજા આવે
अच्छा हमको सिखा रिया है મોટે થતો કે રોકાઈ જાય હાજી વખત મથાર દઈને જ્યાં ખાવાની પછી વરસમાં વિચાર આવ્યો કે ભાઈ રેવા દો ને ખાવા સારું થયું વરે કહે કે આ જતા નતા હાલો નીકળીએ સોરી નીકળીએ ક્યાં ફૂગ આવ્યા ઘેર જઈએ જોઈએ પછી કે નવી અપડેટ હોય તો તમને ઇન્ફોર્મ કરા બરોબર સાહેબ આ જો યાર એમ તો કરે હતી હા ત્યાં જે છે ને કે અમારા બાપી જગ્યા રાખીને હાવ રાખી રમવા સારું મોજ મજા કરવા સારું કદડીના પણ હારા હારા ઢોરના પેટના સમજે નહીં જો ભાગે ગયા બે ગામ મારાથી હું એટલે જલવા એની હા ઢોરના પેટના આમ જ ઠેકડા મારતા લોટતા દોડવા ખાઈને તોડે નાખે એટલે જો આ આપણે ઉપાડવાની છે માંડવી યા લીલી સમ મજે પડી આ રાખી ખાવા સારું સ્પેશિયલ કામ મારા બાર ટાસ્ક પુસ્ટિંગ કરતો હોય એમાં કઈ આપણે ફ્રેન્ડ સર્કલ હોય ને આપણે ફોલોવર એને મોકલતો હોય 12 કિલો 1.5 કિલો એટલી માંડવી રાખી સારું ફાકા બહુ કરી નાખ્યા આપણે છે ને બે ચાર ઝાડવા ઉપાડીએ કારણ કે બાફી માંડવી બરોબર ચલો ભાઈ ફાઇનલી ઉપાડી હતી માંડવી અને માંડવી જોરદાર છે અને નિરાતે બહેન તોડવી જોઈએ એકદમ ફાલી જોરદાર સારો હોય જોવો પણ હજી થોડીક પાકવા દેવાની જરૂર હતી કારણ કોઈક બીબડા રહી ગયા પણ બાપો મહિના નહીં હું તો કતરો કે મહિનો બીબવા દીધી હોત ને તો પછી દરેક ખેતરમાંથી વીણવાની જ કંઈ ઉપરથી ઉપર કે ઝાડું બાળું ન રહેત ને દરેક ખેતરમાં હેઠી વીણવાની જ પણ ન માને ને આપણો વાંધો નહીં હાલો તોડીએ હા તો ભાઈ આપણી માંડવી ફોલી બોલીને કમ્પ્લીટ થઈ ગઈ લાઇટ વહી ગઈ આવી લ્યો તમે કેમેરા ચાલુ કરી ભેગી લાઇટ આવી તો જુઓ બાંડવી આપણે ફોલી લીધી કમ્પ્લીટ અને હે ને લાઇટ છે તમારે કેમેરા ચાલુ કર્યો ને ભેગી લાઇટ આવી ગઈ અને હવે આ માંડવી આપણે બાઇકમાં ખાવાનું નહીં હોય મોડા વેલી પણ આપણે જવાનું છે હવે થોડુંક બહાર કારણ કે દોસ્તાનો ફોન આવ્યો હતો એને થોડુંક કામ છે તો કે ફ્રી હોય તો આવને તો એને થોડુંક કામ છે અને મને ફોન કર્યો હું કામ હોય તો ખબર નહીં પણ આપણે જઈએ તો જોઈએ આગળ હવે માંડવી મારે ખાવી હતી પણ હવે રહ્યું પછી વાત તો માંડવી ફોલની ભારે મહેનત કરી ઉપાડીને ફોલની પણ હવે એ વાંધો નહીં જે હોય મને ફોન આવ્યો હતો તો મને કે આવીને કામ છે તો મેં કહું વાંધો નહીં હાલ આવું ફ્રી જ છે હું તો આપણે જઈએ જોઈએ શું કામ છે અને આગળ તમને અપડેટ આપું બરોબર હા હાલો ભાઈ તો એમાં એવું હતું કે એના ફ્રેન્ડને ઘરે ગયો હતો ને એને દવાખાને જવાનું હતું તો પછી ત્યાં જવાનું થયું અને પછી બ્લોગમાં ઉતારવાનો મેળ ન આવ્યો હવે દવાખાને ગયા તો ત્યાં તો પછી કેમ વરે આપણે ફોન કરીને ઉતારવો એટલે પછી એવું બધું થયું અને પાછા જો અત્યારે આવ્યા અને વાગવામાં 3-4 જેવું થઈ ગયું મોડું થઈ ગયું હા 4 જ વાગ્યા તો અત્યારે તો ઘરે થઈ ગયા આપણે ઘરે જઈએ ખેતરમાં થઈને તો બસ હવે મળીએ કાલે અત્યારે તો ઘડીક વાર હોઈ જાય બરાબર જોઈએ પછી કાલે શું અપડેટ બસ તો રસ્તા કરતા રહ્યો રાજી રહ્યો મોજ મજા કરતા રહ્યો અને જો મોજ આવી જાય તો વિડીયો શેર કરી લેજો બાકી તો વિડીયો જોઈને મોજ કરી લ્યો મળીએ કાલોના બ્લોગમાં